નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. શિવ એટલે શૂન્ય અને શિવ એટલે જ અનંત. જેના કપાળે ભભૂતિ છે અને જેના ગળામાં નાગનો હાર છે એવા કૈલાસપતિના ચરણે આખા જગતનો સાર છે. ગિરનારની ગુફાઓમાં અગમ નિગમની વાતો છે અને જ્યાં ભવનાથના મેળામાં જ ભક્તિની સાચી રાતો છે. જ્યારે આજે આખું વિશ્વ મહાશિવરાત્રિના મહોત્સવમાં લીન થયું છે ત્યારે સોરઠની ધરતી જૂનાગઢના ભવનાથમાં મિની કુંભનું દ્રશ્ય સર્જાયું છે. ગિરનારના પથ્થરો પણ જ્યાં બમ બમ બોલેના જે નાદથી ગુંજી ઉઠ્યું છે અને મૃગી કુંડમાં જ્યારે નાગા સાધુઓ શાહી સ્નાન કરે છે ત્યારે લાગે છે કે સ્વયં દેવો ધરતી પર ઉતર્યા છે. આજે આપણા આ સીધા સંવાદમાં ધર્મ, જ્યોતિષ અને ઇતિહાસનો ત્રિવેણી સંગમ રચાયો છે. અખાડાના મહંત્રી સાથે આપણે રહસ્યમયી સાધનાના દ્વાર ખોલીશું ત્યારે જ્યોતિષી પાસેથી ગ્રહ અને નક્ષત્રના મહાપર્વનું ગણિત સમજીશું. ઇતિહાસકાર પાસેથી ગિરનારની સદીઓ જૂની ધરોહરના સાક્ષી બનીશું. શ્રદ્ધાથી લઈ વિજ્ઞાન સુધી આજે ચર્ચા થશે શિવ તત્વની તમામ સીમાઓ પર. તો સીધા સંવાદમાં આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ કે જેઓ જ્યોતિષ છે. કિશન મહારાજ, આપનું સીધા સંવાદમાં સ્વાગત છે. મિત્રો, આપ સૌને વંદન, પ્રણામ, હર હર મહાદેવ. જી સાહેબ. મહારાજ, આપને હું પૂછવા માંગીશ કે મહાશિવરાત્રિનો પર્વ તો ખાસ કરીને જ્યોતિષમાં એવા કયા ગ્રહ નક્ષત્રો છે જેની સીધી અસર જોવા મળશે અને સકારાત્મક પરિવર્તન કઈ બાબતે આવી શકે? સૌ પહેલા તો મહેન્દ્રભાઈ, આપણે આ મહાશિવરાત્રીને મહાશિવરાત્રી કેમ કહીએ છીએ? દરેક આપણે આમ જોવા જાવ તો તેરસ એ પ્રદોષ છે ને એક શિવરાત્રી જ કહે છે, પણ આને જ મહાશિવરાત્રી કેમ કહેવાય? કે ભાઈ વદની તેરસ એટલે તમે સમજો કે ભાઈ પ્રદોષ એટલે શિવરાત્રીનું એનું ફળ મળે, પણ આ શિવરાત્રી એ મહા કેમ છે? તો આના મુખ્ય બે કારણ છે. એક તો મહામાસમાં શિવરાત્રી આવે છે એટલે મહાશિવરાત્રી થઈ, અને બીજું તમે જેમ કીધું કે ભાઈ આ ગ્રહો નક્ષત્રોની પ્રમાણે આમાં કેવી રીતે આ મહાશિવની રાત્રિ બને છે. તો સૌપ્રથમ તો જણાવી દઉં કે ભાઈ શિવ એ અનંત છે, શિવ એ બ્રહ્માંડ છે. નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંગરાગાર મહેશ્વરાય નિત્ય શુદ્ધાય દિગંબરાય તસ્મય મકારાય નમઃ શિવાય. તો જે અનંત છે, જે આદિ અનાદિ છે, જે દેવોના દેવ છે, તે મહાદેવ છે. આ સમયમાં એટલે કે જ્યારે મહાવદ તેરસ હોય, મહા મહિનાની વદ તેરસ હોય, ત્યારે પૃથ્વી એના બ્રહ્માંડના એક એવા કોષમાં હોય છે કે ત્યાં દરેક નક્ષત્રોની અસર સીધી મનુષ્ય ઉપર થાય છે, મનુષ્યના કોષો ઉપર થાય છે. અને ચંદ્રના પ્રભાવના કારણે એ કોષોનું સંચાલન, એ ઉર્જા જાગૃત કરવાની પ્રક્રિયા એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે આદિ અનંત એવા મહાદેવનું સ્મરણ કરવાથી તમારા શરીરની જે કોષોની રચના છે તે કોષોની રચનામાં અનોખી ધીમે ધીમે વહીની જે લોહીની વહીની છે તેમાં એક કોઝમોસ એનર્જીથી નવી સંચારણની પ્રક્રિયા ઉદ્ભવે છે. જ્યારે તમે કદાચ મહેન્દ્રભાઈ તમને ખબર હોય કે આજથી 1 વર્ષ પહેલા પણ સૌથી વધારે જે સ્નાન કરવાનો ત્રિવેણી સંગમમાં મહિમા હતો તે આ જ સમય હતો. તો કેમ કે આ સમયમાં આપણા ગ્રહો નક્ષત્રો, જ્યારે કુંભનું નક્ષત્ર પણ જોડે હોય છે, મીન પણ જોડે હોય છે, નીચે ઓરાયન ગેલેક્સીથી પણ એની આપણને ઇફેક્ટ મળે છે, વૈદ્યુતના તારાની પણ અસર જોવા મળે છે. તો આવા દરેક આજુબાજુના જે આપણા બ્રહ્માંડના છે, પ્રકાશ વર્ષથી દૂર એવા ગ્રહો છે, નક્ષત્રો છે, તેની સીધી અસર મનુષ્ય કોષો પર નવી ઉર્જા પ્રાપ્ત કરવા માટે થાય છે. અને આવા સમયમાં જ્યારે ભગવાનનું સ્મરણ કરે એટલે કે મહાદેવનું સ્મરણ થાય ત્યારે તમારા શરીરની અંદર એક નવી કોસ્મોસ એનર્જી તમારા
ચેન્જિંગ ઓફ ધી ઓરા એટલે કે તમારી શરીરની ઉર્જાને ઓરાને બદલે છે, પોઝિટિવ લાવે છે. તો કે કેમ મહાદેવનું જ ના? તો આપણે નહીં, માત્ર સનાતન ધર્મે નહીં પણ સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું કે મહાદેવ એ પોતે અનંત બ્રહ્માંડના કોટી કોટી રક્ષક છે. દેવોના દેવ મહાદેવ એક કોઝમિક એનર્જી પોતે છે. અને એનું મહેન્દ્રભાઈ એક ઉદાહરણ છે કે સ્વિટ્ઝરલેન્ડમાં જીનેવામાં એક સન લેબોરેટરી કરીને છે જે એટોમ્સ ફોટોન્સ બનાવે છે. એટલે એનું મુખ્ય કામ અણુ વિભાજનનું છે. પ્રોટોન્સ ને એટોમ્સ થી એ યુનિવર્સિટી આખી સંકળાયેલી છે, લેબોરેટરી સંકળાયેલી છે, જે તત્વ વિજ્ઞાન, જે આપણા ક્વોન્ટમ મેકેનિક્સ અને ક્વોન્ટમ એન્ગલેટમેન્ટ જે આવે તેમાં એ મુખ્ય કામ કરે છે. તેવામાં તમે જ્યારે કદાચ તમે ગૂગલ બી કરો સન લેબોરેટરી તો તમને પણ જોવા મળશે તો ત્યાં ભગવાન મહાદેવની નટરાજની મૂર્તિ છે. એટલે ત્યાંના વૈજ્ઞાનિકોને પૂછ્યું કે તમે તો આટલા મોટા વૈજ્ઞાનિક છો ને મહાદેવજીની મૂર્તિ મૂકી. તો વૈજ્ઞાનિકોએ કીધું કે આ મહાદેવ નટરાજની જે મૂર્તિ છે એ માત્ર દેવ મહાદેવ નહીં પણ આ બ્રહ્માંડના રક્ષક છે, બ્રહ્માંડના અનંત આદિ છે અને કોઝમિક બીંગ, કોઝમિક એનર્જી છે. અને માટે થઈને અમે જ્યારે બ્રહ્માંડની શોધમાં હોય ત્યારે મહાદેવજી તો અમારા દ્વાર ઉપર હોવા જ જોઈએ. અને હાલમાં પણ એ સન લેબોરેટરીમાં નટરાજની મૂર્તિનું સ્થાપન કરેલું છે. તો આપણા વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણા સનાતન ધર્મમાં પણ મહાદેવને બ્રહ્માંડની સ્તુતિ કરવા માટેનો સરસ કીધો છે દિવસ. અને કાલે મહાશિવરાત્રીના દિવસે પણ બ્રહ્માંડમાં જ્યારે આજુબાજુમાં પૃથ્વીના નક્ષત્રો એકદમ મધ્યમાં થતા હોય અને સૌથી વધારે એની એનર્જી ફેંકતા હોય ત્યારે મહાદેવજીનું સ્મરણ કરવાથી તમારી શરીરની અંદર જે રક્ત કોશિકા છે, જે કોષ છે, તેનું વિભાજન થઈ નવી ઉર્જા ઉદ્ભવે છે. અને આદિ અનંત એટલા માટે જ કીધા છે કે એ નવો ઉદય આપે છે. અને જ્યારે તમે ભગવાન મહાદેવનું સ્મરણ કરો ઓમ નમઃ શિવાય તો એ 432 હર્ટ્ઝ એટલે કે જે યુનિવર્સલ કોડ છે, યુનિવર્સલ હર્ટ્ઝ છે, એના સેમ તમે ઓમ, તે ઓમનું જ્યારે ઉચ્ચારણ થાય છે, વાઇબ્રેશન થાય છે તો જે યુનિવર્સલ સાઉન્ડ છે, યુનિવર્સલ સાઉન્ડને સીધું હીલ કરે છે. સાયન્ટિફિકલી પ્રૂવન છે. માટે થઈને ઓમની પૂજા, મહાદેવની પૂજા આ મહાશિવરાત્રીએ કરવી સૌથી અનિવાર્ય છે. અને એનું વૈજ્ઞાનિક રીતે પણ સંશોધન થયેલું છે. જી મહેન્દ્રભાઈ. જી બિલકુલ. ખાસ કરીને આપ જ્યોતિષ સાથે સંકળાયેલા છો. આ સાથે જે ગ્રહ નક્ષત્રો છે તો દરેક તહેવાર હોય છે ત્યારે એક સંયોગ બનતા હોય છે ગ્રહ નક્ષત્રોના. તો આ મહાશિવરાત્રીએ એવા કયા સંયોગો બને છે કે જેથી શ્રદ્ધાળુઓ છે તેઓમાં સકારાત્મક જે પરિવર્તન આવી શકે? અત્યારે મેં કીધું એ પ્રમાણે કાલે છે ને વ્યતિપાત યોગ પણ છે. બધા વ્યતિપાત યોગને કહેવાય છે કે ભાઈ દુર્લભ ગણે છે કે ભાઈ નહીં સારો વ્યતિપાત યોગ હોય ત્યારે, પણ જ્યારે ભગવાન શિવની પૂજા કરતા હોવ તો ત્યારે વ્યતિપાત યોગ પણ એમાં કામ કરતો નથી. મહાદેવની પૂજા કરવામાં કોઈ એવા યોગ બનતા નથી. બીજું કે કાલે મહાવદ તેરસ છે. અત્યારે તમે જુઓ તો સૂર્ય મકર રાશિમાં છે અને માટે જ્યારે સૂર્ય મકર રાશિમાં છે, નક્ષત્ર પણ તમારું સરસ છે, ત્યારે તમે મહાદેવની પૂજા ઉપાસના કરો તો એનું ફળ મળતું રહેતું હોય છે. અને સૌથી વધારે 4 પ્રહરની પૂજાનું મહત્વ છે. પ્રથમ પ્રહર તમે 4 થી 6 માં કરો, એનું ફળ સારું મળે. બીજું મધ્યાહનમાં, ત્રીજું સંધ્યાકાળ અને રાત્રે પણ તમે કહેવાય છે કે ભાઈ રાત્રિના સમયમાં 12 થી 2 ની વચ્ચે પણ કરશો તો પણ તમને ફળ મળશે. અને બીજા દિવસે સવારે 4 થી 6, એટલે મેં કીધું એ પ્રમાણે 4 થી 6 નું પ્રહર હોય છે. તો આ સમયમાં તમે રાત્રિની પૂજા સૌથી અગત્યની ગણવામાં આવે છે, કારણ કે મેં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સમજાયું કે રાત્રિના સમયે તમારા શરીરના કોષોમાં રક્તવાહિનીમાં એ ઉર્જાનું સંચારણ થતું જોવા મળે છે. અને માટે જ મહાદેવજીની પૂજા સૌથી સારી કીધી છે. અને એના ઉદાહરણ ઘણાય છે. તમે કદાચ દ્વાદશ જ્યોતિર્લિંગમનો પણ પાઠ તમે સમજો તો લખેલું છે કે સૌરાષ્ટ્ર સોમનાથન ચ શ્રી શૈલી મલ્લિકાર્જનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ
પરલ્યા વૈદ્યનાથં ચમ ડાકિન્યમ ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યતુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ દૃશ્મેચમ શિવાલય એતાની જ્યોતિલિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્ત જન્મ કૃતમ પાપમ. સપ્ત જન્મ, સાતવે જન્મ, સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણને વિનશ્યતિ. માત્ર 12 જ્યોતિર્લિંગના નામ, 12 ભગવાન શંકરના નામ ખાલી તમે સવાર બપોર સાંજ વાંચો ને અથવા તો એનું પઠન કરો તો પણ તમારા 7 જન્મોના પાપ નાશ થાય છે. બીજું મહેન્દ્રભાઈ કે મહાશિવરાત્રીના દિવસે બિલીપત્ર ચડાવવાનો પણ મહિમા ખૂબ વધારે છે. તો એનું કારણ કેમ? તો મહાશિવરાત્રીના દિવસે જ્યારે બિલીપત્ર ચડાવીએ છે તો એ બિલીપત્ર પણ એક અનોખી કોસ્મિક એનર્જી આપે છે. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રજ ત્રિઆયુગમ ત્રિજન્મમ પાપ સ્વાર્પણમ એક બિલ્વમ શિવાર્પણમ. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રજ ત્રિઆયુગમ ત્રિજન્મમ પાપ સહારમ એક બિલ્વમ શિવાર્પણમ. માત્ર એક બિલીપત્ર ચડાવવાથી તમારા 3 જન્મોના પાપનો વિનાશ થાય છે. આપણા આયુર્વેદમાં પણ બિલીપત્રનો મહિમા ખૂબ છે અને જ્યારે આપણે ઋગ્વેદ આયુર્વેદ એટલે 4 વેદો ભણીએ એમાં આયુર્વેદમાં ખાસ બિલીપત્રનો અનોખો મહિમા કીધો છે. અને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જે ત્રિનેત્ર છે એને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કીધા છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ એ જ બિલીપત્રની અંદર સંકળાયેલા છે. માટે બિલીપત્રનો પણ આવતીકાલે વિશેષ મહિમા હોય છે. આ મંત્રના જાપ કરવાથી અઘોર પાપ સહારમ એક બિલ્વમ શિવાર્પણમ. તો કે ભાઈ અઘોર પાપ તમારા સહી કાઢે જો તમે ભગવાન મહાશિવરાત્રીના દિવસે બિલીપત્ર શંકરજીને ચડાવો તો આવા અનોખા મહિમા સાથે ભગવાન શિવજીનું સ્મરણીય છે. અને શિવજી ફરી એકવાર આદિ અનંત છે. એમની પૂજા અર્ચના કરવાથી તમારા શરીરમાં એક અનોખી ચેતના ઊભી થાય છે, અનોખી ઉર્જા ઊભી થાય છે જે તમારા આખા શરીરના કોષોના અંગોને એક નવી ઉર્જા આપે છે. જી સાહેબ. જી બિલકુલ. શિવરાત્રી રુદ્રાભિષેક પણ કરવામાં આવતો હોય છે ત્યારે ખાસ કરીને આજે રુદ્રાભિષેક છે તો એ કુંડળીના કયા દોષો જેમ કે કાલસર્પ અને શનિ પીડા જે છે તો આવા જે દોષો છે તો શું એ દૂર કરી શકાય છે? જ્યારે કુંડળીમાં તમારો રાહુ કેતુ ખરાબ થયો હોય એટલે કે એને લોકો કાલસર્પ યોગ કહે છે કે બેઝિકલી કાલસર્પ યોગ એટલે કે ભાઈ રાહુ અને કેતુનો કહેવાય છે કે ભાઈ કુંડલીમાં રાહુ કે કેતુ ખરાબ હોય અથવા તો દરેક અમુક ગ્રહો કેતુ સિવાયના અમુક ગ્રહો એક સાઈડમાં હોય. ટોટલ 12 ખાના છે અને એમાંથી અમુક સાઈડ બધા જ ગ્રહો 7 ખાનામાં બાકીના 6 ખાના એકલા હોય તો ત્યારે આ આપણે કાલસર્પ યોગ બનેલો હોય એવું કહી શકાય. અને ભગવાન શિવનું સ્મરણ કરે. રાહુ કેતુને એવું કહેવાય છે કે ભાઈ આપણી ધાર્મિક ગ્રંથોમાં લખ્યું છે કે રાહુ કેતુને ભગવાન શંકરે જકડી રાખેલા છે. માટે જ્યારે ભગવાન શંકરનું આપણે સ્મરણ કરીએ છીએ ત્યારે રાહુ કેતુ ઓટોમેટિક આપણા પાપ દોષોને દૂર કરે છે. અને જ્યારે લઘુ રુદ્ર કરીએ એટલે કે ભગવાન શંકરનો જ્યારે મહિમા આપણે વાંચીએ. લઘુ રુદ્ર બેઝિકલી શું છે તો કે ભગવાન શિવનો મહિમા છે. શિવ મહિમન સ્તોત્રમ છે અને એ શિવ મહિમન સ્તોત્રમની અંદર આપણે જે પણ એમના મંત્રો જાપ છે તેમાં ભગવાન શિવનું વર્ણન કરેલું છે, તેમના મહિમા વિશે દર્શાવેલું છે. તો જ્યારે આપણે એમના મહિમા વિશે વાંચતા હોય, મહિમાનું એમનું ગાથા કરતા હોય, કથન કરતા હોય તો ચોક્કસથી રાહુ કેતુ પણ એમાંથી આપણને મુક્તિ આપે છે અને એના જે પણ આપણને સાઈડ ઇફેક્ટ આપે છે તે ઓછી થાય છે. માટે આપણે આવા મોટા સમયમાં મોટા દિવસોમાં રાહુ કેતુની પૂજા કરવી પણ અનિવાર્ય બને છે. જી બેન સાહેબ. જી બિલકુલ. આપી જે 4 પ્રહરની જે પૂજાની જે વાત કરી તો દર્શક મિત્રોને આ 4 પ્રહરની જે પૂજા છે એમાં કઈ પૂજા કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે એના ઉપર થોડો ફોકસ કરશું. સૌથી વધારે તો પહેલા તમે જેમ કીધું કે લઘુ રુદ્ર, પણ બધાથી લઘુ રુદ્ર શક્ય નથી તો શું કરી શકાય? એની સામે ઓપ્શનમાં શું? તો એની સામે ઓપ્શનમાં એક સરસ મજાનો આપણે વિકલ્પ છે લઘુ રુદ્રી. તો લઘુ રુદ્રી એટલે શું કે જે લઘુ રુદ્રી તમે કોઈ પણ ભગવાન શંકરની ચોપડી લો તેમાં એક લઘુ રુદ્રાત્મકનો પાઠ છે અને બહુ સરસ મજાનો કહેવાય છે કે નાનો એવો પાઠ છે. ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ પશુના પત્ય નિતે ઉગ્રાય ચ કર્પદીને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય છે. એવા આખા એક લઘુ રુદ્રીનો પાઠ આવે છે. તે પાઠ 11 વખત સરસ રીતે સ્વયં પઠન કરીને તમે દૂધની ધરા ઉપર કે પાણીની ધરા ઉપર શિવલિંગ ઉપર ચડાવતા આ લઘુ રુદ્રીનો પાઠ 11 વખત સળંગ કરો છો તો તમને એક લઘુ રુદ્રનું ફળ મળે છે.
એટલે કે જે મેં આ 4 પ્રહરની પૂજા કીધી, એ 4 પ્રહરની પૂજામાં ખાસ 11 વખત લઘુ રુદ્રનો પ્રહર કરવાથી એક રુદ્રાત્મક હવનનો તમને ચોક્કસથી પુણ્ય મળે છે. અને કહેવાય કે સૌથી વિશેષ ફળ આપનારું હોય તો આ લઘુ રુદ્રનો યોગ છે. લઘુ રુદ્ર 11 વખત કરે તો ચોક્કસથી લાભ થાય છે. બિલકુલ. આપણી સાથે ભારદ્વાજગીરી બાપુ કે જેઓ મહંત અને સંરક્ષણ જે આવાહન અખાડો છે તેના મહંત છે. ભારદ્વાજગીરી બાપુ, આપનું સ્વાગત છે સીધા સંવાદમાં. જી બાપુ, તો હું પૂછવા માંગીશ કે મહાશિવરાત્રિ છે, તો આ મહાશિવરાત્રિનું આધ્યાત્મિક મહત્વ શું છે આપની દ્રષ્ટિએ? તો ટેકનિકલ કારણોસર જે ફોન કપાઈ ગયો છે. આ સાથે જ ફરીથી કિશન મહારાજ આપના પાસે આવીશ. આપણે જે 4 પ્રહરની જે વાત કરતા હતા, પૂજાની વાત કરતા હતા, તો જે પ્રમાણે કીધું લઘુરુદ્રીનું મહત્વ છે. બીજું બિલીપત્ર આપણે ચડાવવાના ખાસ મહિમા મેં કીધું. બિલીપત્ર એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશનો સમન્વય, અને તુલસી માતા જેટલી અગત્ય છે એટલું જ આપણે બિલીપત્રનું અગત્ય પણ સનાતન ધર્મમાં આપેલું છે. તો બિલ્વાષ્ટકમનો પાઠ કરીને બિલીપત્ર ચડાવવાથી ત્રિનેત્રને ત્રણેને ચંદનના ચાંદલા કરીને એ ત્રિનેત્ર ઉપર બિલીપત્રને સમર્પણ કરવાથી પણ તમારા અઘોર પાપ સહાર થાય છે. જે તમારા કર્મ છે એ કર્મમાંથી તમને મુક્તિ મળે છે અને મોક્ષ પ્રાપ્તિ તરફ તમારે આગળ વધાય છે. ત્રિદલમ ત્રિનેત્રમ ત્રિગુણાત, તો ભગવાનના મંત્રો જાપ તમારા માટે એટલા જ સારા રહે છે. સાથે મહામૃત્યુંજયનો મંત્ર, ખાસ મહામૃત્યુંજયનો મંત્ર પણ એટલો જ સારો છે. તો મહામૃત્યુંજય મંત્ર ને તમે જ્યારે પણ કરો ત્યારે તમારે પોતાએ આંખો બંધ કરીને ભગવાન શિવમાં લીન થવાનું હોય છે. અને ઓમ જૂમ સહ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષ્ય મામૃતાત સ્વઃ ભુવ ઓમ સ્વઃ. આ આખો મહામૃત્યુંજયના મંત્રનો જાપ કરવાથી પણ તમે લાભ લઈ શકો. બિલકુલ જી. આપણી સાથે ફરી એકવાર ભારદ્વાજગીરી બાપુ જોડાઈ ગયા છે કે જેઓ મહંત શ્રી છે અને સંરક્ષક આવાહન જે અખાડો છે તેના મહંત છે. ભારદ્વાજગીરી ભારદ્વાજગીરી બાપુ, સીધા સંવાદમાં આપનું સ્વાગત છે. જી બાપુ, હું આપને પૂછવા માંગીશ કે આવતીકાલે મહાશિવરાત્રિ છે, તો મહાશિવરાત્રિનું આધ્યાત્મિક મહત્વ શું છે આપની દ્રષ્ટિએ? આધ્યાત્મિક મહત્વ ભગવાન જે મહાદેવને પ્રસન્ન કરવા માટે કોઈ શ્રેષ્ઠ તે મહાશિવરાત્રિના બહુ ચલાવે છે. તેની અંદર સમય 8 પહોંચે પૂજાનું મહત્વ છે. ભગવાનનું નામ આવી જાય તો એનો અનેકો પુણ્ય અર્જિત થાય છે વ્યક્તિના જીવનની અંદર. એટલે દરેક સનાતન ધર્માવલંબી શિવરાત્રિના નિશ્ચિત રૂપથી અને વિશેષ માને છે. ભારત વર્ષમાં મંદિરો ગામડાની અંદર પણ જ્યાં મંદિરો હોય છે મહાદેવને એક દિવસે ચોક્કસ કામ કરે છે. વ્યવસ્થાઓમાં કદાચ ન જઈ શકે તો બ્રાહ્મણો મહેમાન પોતાના ઘરે અને પાર્થિવ પૂજા માટે તમામ કરે છે. વિશેષ મહત્વ. જી બિલકુલ. કિચન મહારાજ, આપણી પાસે ફરીથી આવીશું કે મહાશિવરાત્રિ છે, આપ ખુદ જ્યોતિષ છો, તો આપણી પાસે એવા પણ કેટલા લોકો હોય છે લગ્ન વાંછુક, જે ખાસ કહી શકાય. તો લગ્ન વાંછુક જે લોકો જે છે, તો આવા લોકો માટે આવતીકાલે એવી તો શું પૂજા વિધિ કરી શકાય? એવા તો કયા મંત્રો છે કે જેનાથી તેઓને ફાયદો થઈ શકે? જે લોકોને લગ્ન નથી થઈ રહ્યા અથવા તો સંતાનમાં બાધા આવે છે કે ભાઈ બાળક નથી થતા, બાળક થવામાં તકલીફ થાય છે, તેવા લોકો આવતીકાલે તાંબાના લોટાની અંદર જળ, કાળા તલ નાખે અને ભગવાન શંકરને રુદ્રાષ્ટકમનો પાઠ કરે. રુદ્રાષ્ટકમનો પાઠ ખૂબ સારો અને સરસ ગણવામાં આવ્યો છે. રુદ્રાષ્ટકમનો પાઠ કરવાથી તમારા લગ્નમાં કોઈ પણ પ્રકારની બાધા આવતી હોય તે બાધા દૂર થાય છે. સંતાનમાં કોઈ બાધા આવતી હોય તો સંતાનની બાધા પણ દૂર થાય છે. સાથે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ પણ ખૂબ સારો કીધો છે તમારા સંતાન પ્રાપ્તિ માટે કે પછી તમારા પોતાના લગ્ન માટે. તેના માટે પંચામૃત તમારે ભેગું કરવાનું હોય છે. દૂધ, દહીં, ઘી, સાકર અને મધ.
આ 5 વસ્તુને ભેગી કરીને ભગવાન શંકર ઉપર સ્ટીલના વાડકામાં કે સ્ટીલના ગ્લાસમાં ચઢાવવાથી તમને ચોક્કસથી લાભ થશે. તાંબાના લોટામાં દૂધ ના ચડાવી શકાય, પણ ભગવાન શંકરને સ્ટીલના ગ્લાસમાં કે સ્ટીલના વાડકામાં કે સ્ટીલના લોટામાં ચડાવવાનું મહત્વ વધારે છે. અને શિવ પંચાક્ષર સ્તોત્ર મેં કીધું એ પ્રમાણે નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય ના મંત્રનો જાપ કરવાથી તમારે શિવ પંચાક્ષર સ્તોત્ર તમને ફળ આપશે. લગ્ન ચોક્કસથી તમારા વહેલી તકે થશે. સંતાનમાં ક્યાંક તકલીફ છે તો એ સંતાનની તકલીફ પણ ભગવાન શંકર દૂર કરશે. તમે જોશો તો ભગવાન શંકર એક એવા છે કે જેમને પત્ની પણ છે, પુત્ર સુખ પણ સારું છે. તો આવા જ્યારે ભગવાનની પૂજા અર્ચના કરીએ ત્યારે આપણા દરેક કામોમાં પણ આપણને સફળતા મળે છે. મહાદેવનું કામ હંમેશા લોકોને ખુશ રાખવાનું છે. તો જ્યારે પણ તમે ભગવાન શિવની પૂજા કરો એટલે ભગવાન ઓલરેડી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા હોય છે. એવા દેવોના દેવ મહાદેવને આપણે પ્રણામ, નમન અને વંદન કરવાનું હોય છે. જી સાહેબ. જે બિલકુલ આપણી સાથે વિશાલભાઈ મહેતા પણ જોડાઈ ગયા છે કે જેઓ એક ઇતિહાસવિદ છે. વિશાલભાઈ, સીધા સંવાદમાં આપનું સ્વાગત છે. આપને હું પૂછવા માંગીશ કે આવતીકાલે જે મહાશિવરાત્રિ છે, તો મહાશિવરાત્રિ નિમિત્તે જે ભવનાથનો મેળો એ ખૂબ જ પ્રાચીન મેળો માનવામાં આવે છે અને એનું અનેરું મહત્વ હોય છે. ઐતિહાસિક મહત્વ કેટલું છે એનું? જી વિશાલભાઈ. ઉજ્જૈન, રૈવતક અને ગિરનારના નામે ઓળખાતો આ પ્રદેશ સૌરાષ્ટ્રનો દિવ્ય ભવ્ય પ્રદેશ. ઋગ્વેદ, રામાયણ અને મહાભારતની અંદર પણ એનો ઉલ્લેખ છે. એવી આ ભવ્ય ભૂમિ ઉપરનો દિવ્ય મહોત્સવ એટલે શિવરાત્રી મેળો. આ મેળાનો પ્રારંભ જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવેલો અને આ જ મેળાની અંદર સુભદ્રા હરણનો બનાવ પણ બને છે. લગભગ 5000 વર્ષ જૂની આ પરંપરા કે જેની શરૂઆત જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી, એ આ દિવ્ય ભવ્ય મેળો આજ સુધી એ જ સ્વરૂપે એ જ પરંપરાથી ચાલ્યો આવે છે. એ પણ હું માનું છું કે ઈશ્વરનો એક ચમત્કાર છે. સૌરાષ્ટ્ર ભૂમિ ઉપર એકમાત્ર પર્વત એટલે આ ઉજ્જૈન પર્વત. એક સમયે ચોટીલા, બરડો એ પણ ગિરનારના જ એક ભાગ હતા. મહાભારત કાલીન રૈવતક અને આજનો ગિરનાર, ગિરનારના બે સૌથી મોટા ધાર્મિક ઉત્સવો, એમાં એક શિવરાત્રીનો મેળો અને બીજું ગિરનારની પરિક્રમા. આનંદ આપણને એ વાતનો છે કે આ બંને ગિરનારી ઉત્સવોનો પ્રારંભ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા થયો. મધ્યકાળની અંદર નવાબી શાસન કાળમાં, બ્રિટિશ શાસન કાળની અંદર પણ મેળાઓ જે છે એ ચાલુ રહે છે. એની પરંપરા છે એ ચાલુ રહી છે. સમગ્ર ભારત વર્ષના સાધુ સંતો જે છે 13 અખાડાના ઈ આ મેળાની અંદર આવે છે, શાહી રવાડીમાં ભાગ લે છે અને નોમથી 13 સુધીના આ મેળાની અંદર એ શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓને ખૂબ ભાવથી દર્શન આપે છે. એવું પણ કહેવાય છે કે શિવરાત્રીના દિવસે શાહી રવાડી બાદ મૃગીકુંડની અંદર જે શાહી સ્નાન થાય છે, એ શાહી સ્નાન વખતે શિવ સ્વરૂપના દર્શન શ્રદ્ધાળુઓને આ સાધુ સંતોની અંદર થવા પામે છે. મૂળે વસ્ત્રાપત તીર્થક્ષેત્રની આ ભૂમિ, દરેક તીર્થક્ષેત્રની અંદર એક પોતાનું આગવું ધાર્મિક મહાત્મ્ય ધરાવતું ધર્મસ્થળ હોય છે. જેમ ગોમતી તીર્થક્ષેત્રે દ્વારિકા છે, વસ્ત્રાપત તીર્થક્ષેત્રે ભવનાથ અને વસ્ત્રાપતેશ્વર છે, પ્રભાત તીર્થક્ષેત્રે સોમનાથ છે, એમ આ ગિરનાર એ વસ્ત્રાપર તીર્થક્ષેત્રમાં આવેલું છે. વસ્ત્રાપર તીર્થક્ષેત્ર એટલે બિલેશ્વર થી લઈ અને વામનસ્થલી એટલે બિલખા થી વંથલી અને ગિરનાર થી ભાદર સુધીનો આ ભવ્ય દિવ્ય પ્રદેશ. અને એમાં આજનો આપણે જે મૃગીકુંડ જોઈએ છીએ એ મૃગીકુંડ ખૂબ મોટો હતો એક સમયે. આજે ખૂબ નાનો આપણને દેખાઈ રહ્યો છે, નાનો જોવા મળી રહ્યો છે. એક સમયે આ તીર્થક્ષેત્રના સૌથી મોટા કુંડોનો એક કુંડ હતો. એ મૃગીકુંડની અંદર શાહી રવાડી પછી સાધુ સંતો જે છે એ શાહી સ્નાન કરે છે.
જે વિશાલભાઈ, ભારત ઉપર અનેક લોકોએ જે આક્રમણ કર્યું છે, પરંતુ શિવ તત્વ છે હજુ પણ અડીખમ છે, શું કહેશો? જી, સમગ્ર ભારત વર્ષના સાધુ સંતો જે મેળો પામવા માટે આવતા હોય એ સ્પષ્ટ કરે છે કે આ દિવસો દરમિયાન આ સાધકોને અહીંયા કોઈક ને કોઈક સિદ્ધિ પ્રાપ્ત થતી હશે. તમે નરસિંહ મહેતા, દાદા મેકરણ, સંત મૂળદાસ, વલ્ભાચાર્યજી મહારાજ, સહજાનંદ સ્વામી, નથુરામ શર્મા, સ્વામી વિવેકાનંદ અને અત્યારે છેક મોરારી બાપુ સુધી લગભગ ભારત વર્ષના સાધુ સંતો જે છે એ આ નોમ તેરસ સુધીના પાવન દિવસો દરમિયાન એટલે કે શિવરાત્રીના મહોત્સવ દરમિયાન એ લોકો તમને આ તીર્થભૂમિ પર જોવા મળે છે. એનો અર્થ એમ છે કે કોઈક શિવ તત્વ જે છે એ આ દિવસો દરમિયાન એ શિવ તત્વનું ભ્રમણ આ ધર્મ ક્ષેત્ર ઉપર 100% રહેતું હશે. જે બિલકુલ સમયનો અભાવ છે અને જ્યાં આપ ત્રણેય મહાનુભાવો સીધા સંવાદમાં અમારી સાથે જોડાયા અને દર્શકોને જે વાત પોતાની મૂકી, તો આપ ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જેવી રીતે બમ ભોલે કે જ્યાં સમગ્ર વિશ્વમાં શિવજીની જે પૂજા કરવામાં આવે છે ત્યારે એનું ખૂબ વિશેષ મહત્વ હોય છે, ધાર્મિક મહત્વ હોય છે, આ સાથે ઐતિહાસિક મહત્વ પણ હોય છે, જ્યોતિષની દ્રષ્ટિએ પણ મહત્વ હોય છે. ત્યારે ફરીથી આપણે આવા જ વિષયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.